આજે કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મા અંબાના દર્શને લાખો શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક માના દર્શન કરવા પગપાળા ચાલીને આવે છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેક વ્યવસ્થાઓ કરી છે। સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ અનેક કેમ્પો કરીને આવતા યાત્રાળુઓને મદદ કરી શકાય, તેનું સેવા કરી શકાય તેવા ખૂબ કામો થયા છે। એ બનાસ ડેરી અને પશુપાલકો સાથે જોડાયેલ મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ, એની સાથે અહીંયા સેવા કેમ્પ, મેડિકલ માટેના સેવા કેમ્પની શરૂઆત કરી છે। અમે દર વર્ષે કરીએ છીએ। ફિઝિયોના ડૉક્ટર પણ છે અહીંયા, હાર્ટ માટેની પણ વેન્ટિલેટર સુધીની વ્યવસ્થા અહીં રાખીએ છીએ, એમ્બ્યુલન્સ વાન પણ રાખીએ છીએ। વચ્ચે કોઈ બીમાર પડે, કોઈ પગમાં છાળા પડ્યા હોય, મસલ્સ ખેંચાઈ ગયા હોય તો એ બધા માટે અહીંયા સેવાનું કામ લગભગ 3 ટર્મમાં 8 કરતાં વધારે ડૉક્ટરો સતત સાથે રહીને આ સેવાકીય કામ કરે છે। સેવાનો ભાવ મનની અંદર નિર્માણ થાય તો એ ઈશ્વરથી નજીક લઈ જતા હોય છે। મા જગદંબાની સેવા કરતા હોય એ જ ભાવથી અહીંયા સેવાભાવી સંસ્થાઓ કેમ્પના માધ્યમથી લોકોની સેવા કરે છે। તમામને મા જગદંબા શક્તિ આપે, ભક્તિ આપે, દરેકનું કલ્યાણ કરે એવી શુભકામના।